નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું હેમાલી શાહ। તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ। અંજાર તાલુકાના કિસાન સંઘ દ્વારા ધરણા તથા આવેદનપત્ર। અંજાર કિસાન સંઘ દ્વારા દુધઈ નર્મદાની બ્રાન્ચ કેનાલના સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડીને કેનાલનું કામ ચાલુ કરવાની કિસાન સંઘ કચ્છને ખાતરી આપી હતી, પણ સરકાર દ્વારા ટેન્ડર રદ કરવામાં આવેલ છે। જે સરકારે ખાતરી આપ્યા બાદ ટેન્ડરને રદ કરેલ તેનો વિરોધ સમગ્ર કચ્છ જિલ્લાના કિસાન સંઘ તથા અંજાર તાલુકાના કિસાન સંઘ તેનો વિરોધ કરે છે। સરકાર ફરીથી બ્રાન્ચ કેનાલનું કામ ચાલુ કરાવવાની વિચારણા કરે તે જરૂરી છે। જો સરકાર દ્વારા જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમય કિસાન સંઘ દ્વારા વધુ કડક જલદ પગલાં ભરવાની ફરજ પડશે, જેથી સરકાર નર્મદાની બ્રાન્ચ કેનાલના ટેન્ડર બહાર પાડીને ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગણી કરી હતી। અર્જુનભાઈ, આજ કિસાન સંઘ દ્વારા ખાસ આવેદનપત્રમાં મુખ્યમંત્રી તરફ આવેદનપત્ર દેવામાં બાબત શું કહેશો? આજનું જે આવેદનપત્ર છે એ આપણે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ ટોટલ 63 કિલોમીટરની લંબાઈની હતી, જે 23 કિલોમીટરના કામો બાકી છે। એના સરકાર ઘણા સમયથી ટેન્ડરની વાતો કરતી હતી, છેલ્લે એમના ટેન્ડર રદ કરેલા છે। જે તે વખતે રુદ્રમાતાથી કરી અને કલેક્ટર ઓફિસ સુધી જ્યારે રેલી કાઢવામાં આવી, એ રેલી વખતે આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા અને જે તે વખતે ભાજપના જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ એમણે ધરણા સામે પારણા કરાવી અને ખાતરી આપી હતી કે 2 મહિનામાં આપણે દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ શરૂ કરાવશું, પરંતુ એ કામ શરૂ ન થયું અને ટેન્ડરોની તારીખો પડવા માંડી। વળી તારીખ આપે ગયા 15 તારીખે ટેન્ડર ખુલશે, વળી પાછા 2 મહિના પછીની તારીખ આપી હતી। એટલે તારીખો કરતાં અને હમણાં છેલ્લે ટેન્ડરો રદ કરવાના સમાચાર મળ્યા। એટલે ભારતીય કિસાન સંઘે એવું નક્કી કર્યું કે અને આજથી છેલ્લા લગભગ 20 દિવસ પહેલાં ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની અને પ્રદેશની ટીમ સાથે આપણા બધા ધારાસભ્યો કચ્છના અને સાંસદ બધા સાથે સીએમને મળ્યા। મુખ્યમંત્રીશ્રીએ ખુદ ખાતરી આપી કે 1 મહિનાની અંદર અમે કામ શરૂ કરવાના છીએ, અને કામ શરૂ કરવાને બદલે હવે ટેન્ડરો રદ કરવાના સમાચાર મળ્યા। એટલે ભારતીય કિસાન સંઘનો આજે મામલતદાર મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ બને એટલું તાત્કાલિક જલ્દી દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ શરૂ થાય, અને વિશેષમાં આપણી જ્યાંથી પાઇપલાઇન આજે વધારાના પાણીની છે નોર્ધન લિંક, એ પાઇપલાઇનની નજીકમાં જ આપણો ખોખરા ડેમ આવેલો છે। મોટો ડેમ છે જે આપણા કુકમાંથી કરી અને અંજાર સુધીના વિસ્તારને રિચાર્જ કરે છે। હવે એ ડેમને સરકારે અને આ નર્મદા નિગમે બાકાત રાખેલ છે। ખાસ એ ડેમને જોડવાનું છે અને એ ડેમમાં પાણી લેવાનું છે, એ વિષય પણ આમાં સાથે છે। બીજા નાના મોટા ઘણા વિષયો હતા એ પણ સાથે જોડેલા છે, જે પોલિસી મેટરના છે, અમુક લોકલ લેવલના છે, એ પણ સાથે એડ કરેલા છે। શામજીભાઈ મહેત્રા, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંતીય ઉપાધ્યક્ષની મારી જવાબદારી છે। અત્યારે દુધઈ સબ બ્રાન્ચ કેનાલની વાત ચાલે છે, તો એમાં લગભગ આમ તો 2 વર્ષથી અમે લેફ્ટ રાઇટ કરી છે। સરકાર સુધી વાત પોતાની છે। અમારા પ્રતિનિધિ ભારતીય કિસાન સંઘનું ત્યાં પણ સીએમ ઓફિસથી જાહેરાત થાય કે હવે તમારું ખાતમુહૂર્ત અમે કરશું, અને પાછી સરકારની આ વાહિયાત વાતો થાય એની સામે ભરપૂર ભારતીય કિસાન સંઘનો રોષ છે, અને ખેડૂતોનો પણ આ વિસ્તારના કચ્છના વિસ્તારના ખેડૂતો જે સરહદ ઉપર બેઠા છે એનો પણ રોષ છે। એને લઈને ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર દરેક તાલુકા સેન્ટરો ઉપર કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવતા સમયમાં 1 મહિનાની અંદર બધા કાર્યક્રમો ગોઠવવાના છે। જો સરકાર આ વાત અમારી સાંભળશે નહીં તો આગળના કાર્યક્રમ અમારી ભારતીય કિસાન સંઘની સિસ્ટમ મુજબના રહેવાના છે। હાલો, હું નીકળું, ભલે અર્જુનભાઈ। ઓકે, ભરતભાઈ।